આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે। દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, સેવન થઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આખું ગુજરાત જાણે છે, જવાબદાર લોકો પણ જાણે છે કે કેટલું સેવન અને કેટલું વેચાણ થઈ રહ્યું છે। પણ સવાલ ત્યારે થાય કે જે દેશી દારૂ પીને લોકો મરી રહ્યા છે, લઠ્ઠા કાંડના જે સમાચાર આવે ત્યારે સવાલ ચોક્કસથી થાય છે। તાજેતરમાં જ માળિયા હાટીના તાલુકાના પાણીધરા ગામમાં ગત મોડી રાત્રે એક ભયાનક ઘટના ઘટી, જેણે પોલીસ તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે। કારણ કે એક મહિલા સહિત 5 લોકોએ કોઈક અગમ્ય કારણોસર એક શંકાસ્પદ કેફી પદાર્થનું સેવન કરી લીધું, જે બાદ તમામની તબિયત લથડતા રાતોરાત જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા। આ 5 લોકોમાંથી 2 લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું હતું અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। પોલીસ દાવો કરી રહી છે કે આ લોકોએ અગરબત્તી બનાવવાનું આલ્કોહોલ પીધું છે, પરંતુ બીજી બાજુ શંકા એ પણ થઈ રહી છે કે શું આ લોકોએ દેશી દારૂનું સેવન કર્યું છે અને તેને લઈને તેમની તબિયત લથડી છે। કારણ કે આમ આદમી પાર્ટીના એક નેતા એવા આક્ષેપ કરી રહ્યા છે કે ક્યાંક આ લોકોએ દેશી દારૂનું સેવન કર્યું છે, એટલા માટે આ લઠ્ઠા કાંડ થયો છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। જૂનાગઢનું માળિયા હાટીના અને તેનું પાણીધરા ગામ ગત રાત્રે ત્યાં અચાનક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું, કારણ કે મોડી રાત્રે સમાચાર આવ્યા કે ગામના 5 લોકોએ કોઈ ઝેરી અથવા કેફી પદાર્થ પી લીધો અને તેમની હાલત અત્યંત ગંભીર છે। ઘટનાની ગંભીરતાને જોતા તમામને તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા। હાલ તો સારવાર હેઠળ છે, પરંતુ 2 લોકો છે તેમની અત્યંત ગંભીર હાલત છે અને ખાસ કરીને આખી ઘટના છે અત્યારે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે। આ ઘટનાની જાણ થતાં જૂનાગઢ પોલીસનો કાફલો મોડી રાત્રે ત્યાં પહોંચ્યો હતો। આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં તૂટી પડ્યો અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું। પ્રાથમિક તપાસમાં પોલીસને એવો ચોંકાવનારો દાવો સામે આવ્યો કે આ લોકોએ અગરબત્તી બનાવવા માટે વપરાતા આલ્કોહોલ જેવા કેમિકલમાં પાણી મેળવીને તેને નશા તરીકે પીધું હતું। વધુ તપાસમાં એ પણ સામે આવ્યું કે આ ઘાતક કેમિકલ 7 દિવસ પહેલા જ રાજકોટથી લાવવામાં આવ્યું હતું। જો કે આ કોઈ લઠ્ઠાકાંડ જેવી ઘટના છે કે પછી કોઈ જીવલેણ ભૂલ તે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી। પોલીસે ઘટના સ્થળેથી મળેલા શંકાસ્પદ કેમિકલના સેમ્પલ લઈને તાત્કાલિક FSLમાં મોકલી આપ્યા છે। FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે આખરે પ્રવાહીમાં કયું ઝેર હતું। આ સમગ્ર ઘટના અંગે ગત રાત્રે જ તપાસનો ધમધમાટ શરૂ કરનાર જૂનાગઢના ASP રોહિત ડાંગરે શું વિગતો આપી છે, સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ OBC સેલ प्रमुख पीयूष परमार की प्रतिक्रिया पण આવી છે, તેના પર नजर करिए। ये कल देर रात हमें सूचना मिली थी कि कुछ व्यक्तियों ने कोई शंकास्पद पदार्थ जो उसका सेवन कर लिया है, जिसके बाद उनकी जो है तबीयत बिगड़ी। उसके बाद उनको अस्पताल में जो है दाखिल करवाया गया। तो जैसे ही हमें सूचना मिली तो पुलिस ने जो है इस मामले को गंभीरता से लेते हुए इसमें तुरंत कार्रवाई की। अलग अलग स्थानों पे जो है पुलिस ने छापेमारी की, जिसमें कुछ व्यक्तियों को भी हमने नामजद किया। उनको पूछताछ के लिए जो हम लेके आए। उस पूछताछ के बेसिस पे हमने जो है कुछ ठिकानों पे जो है छापेमारी की, जहाँ से हमें कुछ लिक्विड भी जो है प्राप्त हुआ शंकास्पद, जिसको भी जो है FSL की जांच के लिए हमने जो है भेजा। तो सर क्या होता है, कहाँ की घटना, सब क्या लगता है जो सर इसमें है? ये मालिया की ही घटना है। अभी जिन लोगों को जो है इंटरोगेट किया है, उसमें एक व्यक्ति ने जो है एडमिट किया है कि उसने जो अगरबत्ती मेकिंग में जो अल्कोहल यूज होता है, उसमें जो है पानी मिला के उसको डाइल्यूट करके उसको शराब के रूप में जो है पैसे के लालच में बेचा है। तो उस व्यक्ति के जो है फोन को हमने जांचा है, जिसमें हमारे को कॉल डाटा उसकी स्टेटमेंट के साथ जो है कोरोबोरेट हो रहा है। जो उसने बताया कि 1 हफ्ता पहले उसने जो है राजकोट में कहीं से खरीदा था, तो उसमें भी हम अभी फर्दर इन्वेस्टिगेट कर रहे हैं। सर इसमें डेथ की बात आ रही है, सर क्या है इसमें, ये पीने की डेथ हुई है? डेथ अभी तक इसमें जो है कोई नहीं हुई है। इसमें 4 से 5 लोगों की जो है तबीयत बिगड़ी थी, जिसमें 2 व्यक्ति बिल्कुल आउट ऑफ डेंजर हैं, बिल्कुल नॉर्मल हैं। अभी मैं हॉस्पिटल से ही जो है उनको मिल के आ रहा हूँ। 2 व्यक्ति जिसमें एक वृद्धा है 60 अबोव जिनकी एज है, उनको जो है अभी सघन मेडिकल ऑब्जर्वेशन में रखा गया है। और एक जो 45 इयर्स ओल्ड एक और व्यक्ति है, वो भी अभी जो है वेंटिलेटर पे है। सर तो अभी कब तक पता चलेगा, FSL की रिपोर्ट आने के बाद सब पता चलेगा? उसमें हम कोशिश कर रहे हैं कि जल्दी से जल्दी हमारे को FSL की जो है रिपोर्ट मिल जाए। હું ખેડૂત પિયુષ પરમાર, OBC પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। આજે બહુ ગુસ્સો આવે છે
આ ગાંધીના ગુજરાતમાં થઈ શું રહ્યું છે? ગઈકાલે પાણીદરા મુકામે 10 થી 15 લોકો દારૂ પીવાને કારણે લઠ્ઠાકાંડના શિકાર બન્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. 2 વ્યક્તિઓ પરપ્રાંતિયો છે, જ્યારે 1 વ્યક્તિ સ્થાનિક છે. હું રાજ્યના ગૃહમંત્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું, આ છે તમારી કાયદોની વ્યવસ્થા? આ તમારી પોલીસ કામ કરી રહી છે જ્યાં નિર્દોષ લોકોના જીવ માત્ર દારૂ પીવાથી જઈ રહ્યા છે? આ દારૂ વેચાવી કોણ રહ્યું હતું? આ દારૂ વેચવાવાળાને કઈ પોલીસ મદદ કરી રહી હતી? કોને હપ્તાઓ મળી રહ્યા હતા? આ લઠ્ઠાકાંડથી સમગ્ર માળિયાહાટીના તાલુકામાં અને સમગ્ર જુનાગઢ જિલ્લામાં લોકોમાં એક ભયનો માહોલ બન્યો છે. કે જ્યારે નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી પરિવાર આ દુઃખની ઘડીએ પરિવારોની સાથે છે અને સરકારને સીધો પ્રશ્ન કરીએ છીએ કે આ લોકોને ન્યાય મળવો જોઈએ. જે દોષિતો છે તેની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને મૃત્યુની કલમ ઉમેરવી જોઈએ. હું જુનાગઢના એસપી સાહેબને, આઈજી સાહેબને અને માંગરોળ ડીવાયએસપી સાહેબ અને માળિયા પીઆઈ સાહેબને પ્રશ્ન કરવા માંગુ છું કે આ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો દારૂનો જવાબદાર કોણ? આ મૃત્યુનો જવાબદાર કોણ? માત્ર બુટલેગરો નહીં, પણ આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ પણ મિલીભગત હોય એવું સાફ દેખાઈ રહ્યું છે. આઈજી સાહેબને વિનંતી કરું છું કે આમાં આમ આદમી પાર્ટી પરિવાર ચૂપ નહીં બેહે, તટસ્થ તપાસ થવી જોઈએ. જે દોષિતો છે તેની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ કરું છું. આ તકે આ પરિવારની દુઃખની પીડામાં અમે એમની સાથે ઊભા છે અને હર હંમેશ જ્યાં જ્યાં અન્યાય અને અત્યાચાર થાય ત્યાં અમે અવાજ ઉઠાવતા રહીશું. જય હિન્દ, જય ભારત. અગરબત્તીના કેમિકલના નામે આ કયો જીવલેણ નશો રમાઈ રહ્યો છે અત્યારે તે FSL રિપોર્ટ બાદ જ ખબર પડશે, પણ આ ઘટનાએ જુનાગઢ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. હવે જોવાનું રહ્યું કે આગળ કાર્યવાહી શું થાય છે, રિપોર્ટ શું આવે છે, કેટલા લોકો છે તે આ લઠ્ઠાકાંડ અથવા તો આ ઝેરી જે પીણું છે પીને મૃત્યુ પામે છે. કારણ કે આવી ઘટનાઓ ગુજરાતમાં ભૂતકાળમાં ઘણી બની છે અને ઘણા બધા લોકો છે તેમણે જીવ પણ ગુમાવ્યો છે. આ એક કોઈ સામાન્ય વાત નથી, કારણ કે આપણે જે ગુજરાતની વાત કરીએ છીએ, સમૃદ્ધ ગુજરાત, સ્વસ્થ ગુજરાત, પરંતુ એટલી હદે અહીંયા નશા થઈ રહ્યા છે, યુવાનો, મહિલાઓ, બાળકો બરબાદ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.